નમસ્તે. ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. સાચો બદલાવ એ આવે ક્યાંથી? બહારથી કે પછી આપણી પોતાની અંદરથી? આજે આપણે એક એવી જબરદસ્ત કહાની જોવાના છીએ જે આ સવાલનો જવાબ શોધે છે. આ કહાની બે એવા લોકોની છે જેમને દુનિયા પાગલ કહેતી હતી, પણ એમની યાત્રાએ હજારો લોકોના જીવનને સ્પર્શી લીધું. તો ચાલો આ સફર શરૂ કરીએ. આ છે સોમત્યાગી. એમના પોતાના જ પરિવારના લોકો એમને કહેતા, અરે બસ, તારા જેવો બીજો એક પાગલ બતાવી દે અમને. અને એ એકલા નહોતા. એમની સાથે હતા ડૉક્ટર સંકેત ઠાકુર. અને હા, સમાજની નજરમાં તો આ બંને પાગલ જ હતા. કેમ? કારણ કે એમણે પોતાની સારી એવી કારકિર્દી, લંડનથી કરેલી પીએચડી બધું જ છોડી દીધું હતું. અને એ પણ એક એવા રસ્તા પર ચાલવા માટે જે કોઈના સમજમાં જ નહોતું આવતું. તો શરૂઆતમાં એમનું મિશન એકદમ ક્લિયર હતું. સમાજને બદલવું છે. બસ. એમને લાગતું હતું કે આ પરિવર્તન ક્યાંક બહારથી જ લાવવું પડશે, સીધા મેદાનમાં ઉતરીને એક્શન લઈને. તો એમની આ મોટી અને મહત્વાકાંક્ષી યોજના હતી શું? ચાલો એના પર એક નજર કરીએ. જરા કલ્પના તો કરો. રોજ સવારના 4 વાગે ઉઠવાનું, પછી મોટરસાયકલ લઈને નીકળી પડવાનું, સેંકડો કિલોમીટર, એ પણ ધૂળિયા રસ્તાઓ પર. અને ક્યાં જવાનું? 32 આદિવાસી ગામડાઓમાં. એમનો જુસ્સો, એમનું કમિટમેન્ટ ખરેખર અકલ્પનીય હતું. અને ધ્યેય બસ એક જ, આ ગામડાઓનો વિકાસ કરવો. એમનું માનવું શું હતું ખબર છે? કે પરિવર્તનનું મૂળ તો પૈસામાં છે, આર્થિક સમૃદ્ધિમાં છે. એટલે જ એમણે ગામ લોકો સાથે મળીને 1000 એકરમાં ચણા વાવવા જેવા મોટા મોટા પ્રોજેક્ટ શરૂ કર્યા. એમની ફિલોસોફી એકદમ સિમ્પલ હતી. લોકોની આર્થિક હાલત સુધારી દો એટલે સમાજ તો આપોઆપ સુધરી જશે. મતલબ કે બહારથી બદલાવ લાવીને અંદર સુધારો કરવો. પણ 2 વર્ષની સખત દિવસ-રાતની મહેનત પછી કંઈક એવું થયું જેની એમણે કલ્પના પણ નહોતી કરી. એક નાનકડી ફરિયાદ, પણ એ ફરિયાદે એમના આખા મિશનના પાયા હચમચાવી નાખ્યા અને એમને એક બિલકુલ નવા જ રસ્તા પર લાવીને મૂકી દીધા. જુઓ, એ લોકો તો મોટા પરિણામોની આશા રાખીને બેઠા હતા. પણ જે પરિણામ આવ્યું ને, એ એકદમ ચોંકાવનારું હતું. જે ગામ લોકોની મદદ કરવા માટે આ બધું કરી રહ્યા હતા, એ જ લોકોએ એક એવી ફરિયાદ કરી કે જે સાંભળીને તેઓ સાવ સ્તબ્ધ જ થઈ ગયા. તમે લોકોએ તો અમારી શાંતિ ભરેલી જિંદગીમાં ખલેલ પાડી દીધી છે. બસ આટલા શબ્દો, પણ એમના માટે તો જાણે તીરની જેમ વાગ્યા. વિચાર કરો, એ લોકો તો સમાજ સુધારવા નીકળ્યા હતા, અને અહીં તો એ લોકો અજાણતા જ લોકોની શાંતિ છીનવી રહ્યા હતા. એમના માટે આ એક બહુ મોટી, બહુ ઊંડી નિષ્ફળતા હતી. હવે આ નિષ્ફળતા અને ગૂંચવણની વચ્ચે એમને એક માર્ગદર્શક મળ્યા, અને એમણે બસ એક જ સીધો સવાલ પૂછ્યો, ખરેખર તમે બદલવા કોને માંગો છો? આ એક જ સવાલે એમને અંદર સુધી હલાવી દીધા. એમને પોતાની જાત સામે, પોતાના મિશન સામે ફરીથી જોવાની ફરજ પાડી. અને પછી આવ્યો બીજો સવાલ, જે હજી વધારે અંગત હતો. એ બધું તો ઠીક, પણ શું તમારી પોતાની પત્ની તમે જે કરો છો એની સાથે સહેમત છે? જ્યારે તમે તમારી પત્નીને નથી બદલી શકતા, તો આખા સમાજને બદલવાનું કેવી રીતે વિચારો છો? બસ આ એક જ પળમાં એમનું બધું ધ્યાન હજારો લોકો પરથી હટીને સીધું પોતાના ઘર પર અને પોતાની અંદર આવી ગયું. આ જ હતો એમની જિંદગીનો સાચો ટર્નિંગ પોઈન્ટ. તો જ્યારે એમણે બહારની દુનિયામાં જોવાનું બંધ કર્યું અને પોતાની અંદર જોવાનું શરૂ કર્યું, ત્યારે એમને એક નવો જ રસ્તો દેખાયો. અને આ રસ્તો હતો જીવન વિદ્યાનો. એક એવી ફિલોસોફી જે શીખવે છે કે સાચું, ટકાઉ પરિવર્તન ક્યાંય બહારથી નહીં, પણ આપણી પોતાની અંદરથી જ શરૂ થાય છે. જીવન વિદ્યાનો મૂળ વિચાર એકદમ સરળ છે. દુનિયાને બદલવાનો પ્રયત્ન છોડી દો. એના બદલે બસ પોતાની જાતને સમજવાની કોશિશ કરો. અને જેવું આપણે પોતાની જાતને સમજીશું ને, પરિવાર અને સમાજ સાથેના સંબંધો આપોઆપ સુમેળભર્યા થઈ જશે. બદલાવ બહાર નહીં, અંદર છે. અને જીવન વિદ્યાની સૌથી સુંદર વાત એની સાદગી છે. જો અહીં કોઈ ફી નથી, કોઈ ખાસ કપડાં પહેરવાના નથી, કોઈ ધાર્મિક કટ્ટરતા નથી, કોઈ ગુરુ કે કોઈ પંથ નથી. આનું એકમાત્ર ફોકસ છે પરિવાર અને સંબંધોને મજબૂત કરવા પર. અને બસ આ જ્ઞાન દરેક માટે ખુલ્લું છે. તો સવાલ એ છે કે શું આ નવો રસ્તો ખરેખર કામ કરે છે? વાતો તો બધી બહુ સારી લાગે છે, પણ સાચા જીવનમાં એનું પરિણામ શું આવે? તો ચાલો ને, જેમણે આ રસ્તો અપનાવ્યો છે એમના પોતાના જ અનુભવો પર એક નજર કરીએ.
એક વ્યક્તિનો અનુભવ કંઈક આવો હતો. હું તો બહાર મોતી શોધતો ફરતો હતો, પણ પછી સમજાયું કે જે અણઘડ મોતીને ઘડવાની જરૂર છે એ તો હું પોતે જ છું. કેટલી ઊંડી વાત છે! આ જ તો આખી યાત્રાનો સાર છે. સુખ અને શાંતિ ક્યાંય બહાર નથી, એ આપણી અંદર જ છે. બસ એને ઓળખવાની, એને ઘડવાની જરૂર છે. અને આ સાંભળો, એક વ્યક્તિએ કહ્યું, હું અહીં મરવાના સહેલા રસ્તા શોધવા આવ્યો હતો, પણ હવે મને જીવવાના રસ્તા મળી ગયા છે. આ ખાલી શબ્દો નથી, આ તો એક આખા જીવનનું બદલાઈ જવું છે, એક પુનર્જન્મ છે. જ્યારે કોઈ પોતાની જાતને સાચે જ સમજી લે ને, ત્યારે ગમે તેવી નિરાશા પણ આશામાં બદલાઈ શકે છે. આ તાકાત છે અંદરના પરિવર્તનની. એક બીજો અનુભવ. ફક્ત 7 દિવસમાં મારા અને મારી ભાભીના સંબંધમાં એક એવી સુંદર પારદર્શિતા આવી ગઈ છે જે પહેલાં ક્યારેય નહોતી. વિચાર તો કરો, ફક્ત 7 દિવસ. વર્ષો જૂના તૂટેલા સંબંધો પણ સુધરી શકે છે. કેમ? કેમ કે જ્યારે આપણે આપણી જાતને સમજવાનું શરૂ કરીએ છીએ, ત્યારે જ આપણે બીજાને વધુ સારી રીતે સમજી શકીએ છીએ. તો આ બધી વાતો આપણને ક્યાં લઈ જાય છે? એક મોટા સવાલ પાસે. શું એવું બની શકે કે દુનિયાને બદલવાનો સાચો રસ્તો મોટા મોટા મિશન કે આંદોલનોથી નહીં, પણ આપણા પોતાના ઘરમાં થતી એક નાનકડી, શાંત વાતચીતથી શરૂ થતો હોય? શું એ રસ્તો આપણા પોતાના સંબંધોમાં સુમેળ લાવવાથી શરૂ થતો હોય? આ કહાની આપણને આ સવાલ પર ઊંડાણથી વિચારવા માટે મજબૂર કરે છે, ખરું ને?